જો કે આ તરફ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર યાત્રિક જે બચી ગયા હતા, આ તો છે વિધિનું વિધાન કે જેમણે જવું હતું એ ટ્રાફિકના કારણે અટકી ગયા, પ્લેન પકડી ન શક્યા અને પ્લેન મિસ થઈ ગયો, એનો જીવ બચી ગયો, અને જેમને નહોતું જોવું એ લોકો આ પ્લેનમાં ચડ્યા અને એમનો જીવ ગયો. જ્યારે એકમાત્ર જે વ્યક્તિ બચી ગયા છે આ પ્લેનમાં હતા, તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા. પીએમ મોદીએ સિવિલ હોસ્પિટલ પહોંચીને એ બચી ગયેલા યાત્રિક સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ રમેશ વિશ્વાસ કુમાર ભાલિયા સાથે મુલાકાત કરી, તેમના ખબર અંતર પૂછ્યા અને રમેશ વિશ્વાસ કુમાર પાસેથી દુર્ઘટના અંગેની જાણકારી પણ વડાપ્રધાને મેળવી. રમેશ વિશ્વાસ કુમારે કહ્યું કે હું વિમાનમાંથી કૂદ્યો નહોતો, પરંતુ દુર્ઘટના બાદ સીટ પરથી જ હું બહાર નીકળી ગયો. એનો અર્થ એ થાય છે કે આટલો મોટો વિસ્ફોટ, આટલી મોટી ગંભીર ઘટના કે જેમાં પ્લેનમાંથી એક પણ વ્યક્તિ બચી નથી શક્યા અને રમેશભાઈ એ રીતે બચી ગયા કે સીટ પરથી તેઓ પોતે ઊભા થઈને બહાર નીકળ્યા અને ચાલીને તેઓ બહાર આવે છે અને ત્યારબાદ તેઓ હોસ્પિટલ સુધી જાય છે. રમેશભાઈ કહે છે કે મને પોતાને જ વિશ્વાસ નથી આવતો કે હું કેવી રીતે બહાર નીકળ્યો છું. પ્લેનમાં અચાનક સ્પીડ વધી ગઈ અને પછી દુર્ઘટના ઘટી તેવું પણ તેમણે જણાવ્યું. सर ने पूछा कि कैसे हुआ, तो मैंने उसके बारे में बताया और सब हाल चाल पूछा सब. और मेरे नजरों के सब सामने हुआ था. मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला, क्योंकि थोड़ा टाइम लिए कि तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ. लेकिन जब मेरी आँख खुल के मैं देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ. तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरी बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से, तो मैं निकल गया वहाँ से. मेरे सामने नजरों के सामने एयर होस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मैच हो गए थे सभी. टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो. बाद में से मेरे को लगा कि कुछ हुआ. बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और वाइट. बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस जो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया. जहाँ वो क्या था वो मैं जो साइड पे था ना वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी. हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना जैसे नीचे वहाँ लैंड हुई थी. तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना वो नीचे की साइड थी. तो जहाँ वहाँ थोड़ा पेस भी था प्लेन के जब बाहर. तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सब ये थोड़ा इधर पेस है, मैं ट्राई कर सकता हूँ निकलने के लिए. तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया उधर, क्योंकि अपोजिट साइड पे था ना वो बिल्डिंग का वो था ना दीवार, तो उधर से कोई शायद नहीं निकल सका होगा, क्योंकि उधर पूरा उधर ही क्रैश हुआ था. मैं जो जहाँ था वहाँ ही थोड़ा पेस था. फिर भी मेरे पता नहीं मैं कैसे बचा हूँ, क्योंकि मेरे नज़र के सामने ही सब 2 एयर होस्टल वो अंकल आंटी सब उधर ही सब. थोड़ा जब आग लगी ना मेरा लेफ्ट हैंड भी जल गया थोड़ा. फिर एम्बुलेंस मेरे को उठा लेके इधर आया हॉस्पिटल में. इलाज बहुत अच्छा है, यहाँ के लोग बहुत सपोर्टिंग है, बहुत अच्छा इलाज कर रहे हैं. આ પ્લેન ક્રેશની દુર્ઘટના જેમાં 242 લોકો સવાર હતા અને એકમાત્ર વ્યક્તિ રમેશભાઈ આમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાંથી બચી ગયા છે અને એમનું કહેવું છે કે હું પોતે ચાલીને બહાર આવ્યો છું અને હું વિમાનમાંથી કૂદ્યો નહોતો, પરંતુ પોતે બચી ગયો છું અને બહાર નીકળ્યો છું. મારી સાથે ઉમંગ રાવલ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી. ઉમંગ, 242 જે લોકો સવાર હતા એમાંથી એકમાત્ર આ રમેશભાઈ નામના શખ્સ બચી ગયા છે અને એ 241 સિવાય અન્ય કેટલાક લોકો જે મેસમાં હતા, હોસ્ટેલમાં હતા, આજુબાજુના લોકોના પણ મૃત્યુ થયા છે. રમેશભાઈ એકમાત્ર એવા બચી ગયા છે અને આ જ વિધિનું વિધાન. બિલકુલ, આપણે હમણાં જ પહેલા જે વાત કરી કે અંકશાસ્ત્ર જોયું, જ્યોતિષશાસ્ત્ર જોયું, આપણે ગ્રહોના જે મેળ થતા હોય છે એના કારણે બનતી દુર્ઘટનાઓ છે એ જોઈએ અને એના જ કારણે કહીએ છીએ કે શાસ્ત્રો ઉપર વિશ્વાસ એ જરૂરી છે. ઘણા બધા એવા શાસ્ત્રીઓ હતા, જ્યોતિષાચાર્યો હતા અને અંકશાસ્ત્રીઓ હતા, તેમણે કહ્યું હતું કે કદાચ આ દુર્ઘટના બની શકે છે. સંભવત એ પંચાંગમાં પણ લખવામાં આવ્યું હતું અને એટલે જ આપણે કહીએ છીએ કે વિધિનું વિધાન ક્યારેય ખોટું થતું નથી. આપણે એમ કહીએ કે ઠાકર જેનો ચાલે આ તેનો કોણ કરે નાશ. બીજી વાત એવી છે કે રામ રાખે અને કોણ ચાખે. એ ભાઈ જ્યારે પહેલી વખત એણે જ્યારે ઇન્ટરવ્યૂ આપ્યું, એ જ્યારે પહેલો વિડીયો જેનો આવ્યો હતો લંગડાતા પગે એ બોલતો નીકળતો હતો કે વિમાન ફાટ્યું, વિમાન ફાટ્યું, વિમાન ફાટ્યું. ત્યારબાદ આજે જેનો ઇન્ટરવ્યૂ આવ્યો એમાં પણ એ પોતે અચંબિત હતો કે હું કેવી રીતે બચી ગયો, મને ખુદને વિશ્વાસ નથી થતો. અને એ જ અહીંયા એક ચમત્કાર છે જોવા મળ્યો છે. અને ચમત્કાર ક્યારે જોવા મળે કે ત્યારે આ આખી જ પૃથ્વીનું સંચાલન ક્યાંક દોરી સંચાર છે કોઈના હાથમાં છે અને તમે તમારા કરેલા કર્મો અને તમારા જે ફળ છે એ તમને ક્યાંક ને ક્યાંક આડા આવતા હોય છે. અને એનું જ એક પરિણામ કે આ રમેશ વિશ્વાસ છે, એનો વિશ્વાસ એ અડીખમ રહ્યો
એણે પ્રભુ પર રાખેલો વિશ્વાસ અડીખમ રહ્યો અને એના જ કારણે એ 142 માંથી માત્ર કેવો વ્યક્તિ બચ્યો કે જે એમાંથી જીવતો નીકળ્યો. બીજી મહત્વની વાત કે તમે જે વિડીયો સામે જે આવ્યા છે, આવડી મોટી દુર્ઘટના, આગની જ્વાળાઓ જે રીતે વિસ્ફોટ થયો હતો આખો પ્લેનની અંદર અને જે ધડાકાભેર લોકોને એવું લાગ્યું હતું કે બોમ્બ ફૂટ્યો એવો મોટો વિસ્ફોટ છે એ જગ્યા ઉપર કે જ્યાં દુર્ઘટના થઈ ત્યાં આગળ થયો હતો, તેમ છતાં પણ એના માથાના વાળ સુદ્ધા પણ બળ્યા નથી, માત્ર ગાલ ઉપર વાગ્યું છે, હાથે થોડો દાઝ્યો છે. અને બચતા જ્યારે બહાર નીકળ્યો ને ઇન્ટરવ્યુમાં એવું કહે છે કે મને ખુદને વિશ્વાસ નથી આવતો કે હું કેવી રીતે બચ્યો. એ જે જગ્યાએ બેઠો હતો માનસી, એ જગ્યા પણ હું આપને બતાવું કે ત્યાંથી એણે જે વાત કરી કઈ રીતે શક્ય બને છે. આ જે પ્લેન દુર્ઘટના જે બની એનું જે આખો આ ડેમો છે કે કઈ સીટ ક્યાં હોય છે, આખો બિઝનેસ ક્લાસ છે, અહીંયા પ્રીમિયમ લખેલું છે અને એમાં 7 રો આપવામાં આવી છે અને ABCDEFG જેમાં આ જગ્યા ઉપર પૂર્વ જે મુખ્યમંત્રી હતા તેઓ 2D એટલે કે આ સીટ ઉપર તેઓ અહીંયા બેઠેલા હતા અને આગળ જે છે અહીંયા પ્રસાધન અને સાથે જ કેન્ટીન છે ને એની આગળ જે છે પાયલટ બેસતા હોય છે. આખું આ બિઝનેસ ક્લાસ છે. એ પછી 2 ઇમરજન્સી ડોરના અહીંયા નિશાન કરવામાં આવ્યા છે. આપણે જ્યારે પણ પ્લેનમાં જેણે પણ મુસાફરી કરી છે એમાં જ્યાં અટેન્ડન્ટ હોય છે એ બતાવે છે કે કેવી રીતે બહાર નીકળો આપતકાલીન પરિસ્થિતિ ઉપર. અને ધ્યાનમાં વાત રાખવી ખૂબ જરૂરી હોય છે. જે રમેશ વિશ્વાસ છે એ આ જગ્યા ઉપર 11A ઉપર અહીંયા બેઠા હતા. જ્યારે આ પ્લેન ઉડ્યું હતું 30 સેકન્ડની અંદર, જ્યારે ધડાકાભેર જે જગ્યાએ અથડાયું અને અહીંયા જે આ જે દરવાજો હતો એ તૂટી જવાના કારણે એમનું કહેવું હતું કે મારી જ્યારે આંખ ખુલી ત્યારે હું જીવતો હતો એવું મને અનુભૂતિ થઈ અને એના જ કારણે જે સીટ બેલ્ટ બાંધેલો હતો ત્યાંથી જ એ તરત અહીંથી નીકળી ગયા. અને એમની સામે જ જે એક અંકલ આંટી હતા તેવું પણ એમનું કહેવું છે આ આખો જે એરિયા છે એ ઇમરજન્સી ગેટ અને અહીંયા વચ્ચેથી પ્લેન તૂટે છે અથવા તો ઇમરજન્સી ગેટ છે એ ખુલી જાય છે અને અહીંયાથી આ ભાઈ અહીંયા બહાર આવી જાય છે. એટલે એકમાત્ર એવો પાસિંદો કે જે આ 242 લોકો જે બેઠેલા હતા એમાં 11A માં બેઠેલો રમેશ વિશ્વાસ એ જીવતો બહાર નીકળે છે. એટલે ક્યાંક વિધિનું વિધાન છે એ ચોખ્ખું સ્પષ્ટ રીતે બહાર આવતું હોય છે અને તેના જ કારણે આ જે વ્યક્તિ જે બચેલો છે હેમખેમ છે, નથી એ સ્વસ્થ રીતે બોલી પણ શકે છે. જ્યારે વડાપ્રધાન તેને મળ્યા ત્યારે પણ તેને સ્વસ્થ રીતે વાત કરી હતી. ઘટના કેવી રીતે બની એમણે ખબર અંતર પૂછ્યા હતા, સારવાર અંગે તેમણે પૂછ્યું હતું અને ત્યારબાદ એક ન્યૂઝ એજન્સી જે છે ન્યૂઝ મીડિયા હાઉસે એનો ઇન્ટરવ્યુ લીધો ત્યારે એને પૂછવાના પ્રયત્નો કર્યા. ત્યારે કીધું કે જે બ્લાસ્ટ થયો, બ્લાસ્ટ જે પહેલા અથડાયું અને અથડાયા પછી જે બહાર નીકળ્યો. એટલે મૂળ વાત એ છે કે રામ રાખે અને કોણ ચાખે. આપણે એવા અનેક દાખલાઓ છે જોયા છે. અગાઉ પણ 1988માં જ્યારે ઘટના બની હતી એ ઘટનાની અંદર પ્લેન ક્રેશ થયું ત્યારે પણ બધા જ પેસેન્જરમાંના 2 માત્ર એવા પેસેન્જર હતા કે ચમત્કારિક રીતે છે તેમનો બચાવ થયો હતો. અને આ જે 2025 12 જૂને જે ઘટના બની એ ઘટનાની અંદર પણ વિશ્વાસ જે છે રમેશ વિશ્વાસ તેનો પણ આબાદ બચાવ થાય છે. એક મિરેકલ છે, એક ચમત્કાર છે અને ચમત્કાર સૌ કોઈએ માનવો એ ખૂબ જ અત્યારે આ પરિસ્થિતિમાં ઊભો થઈને ઊભો રહે છે. કારણ કે 242 માંથી 241 લોકોના મૃત્યુ થાય એ પ્લેનની અંદર 1.25 લાખ લીટર કેરોસીન એટલે કે ઈંધણ જે છે એ ભરેલું હોય. પ્રચંડ જ્વાળાથી જેનો બ્લાસ્ટ થાય, જે બ્લાસ્ટ જોતા જ આપણને એમ લાગે કે આમાં રહેલો અથવા તો સવાર થયેલો એક પણ મુસાફર સલામત નહીં હોય. અલબત્ત આપણને એમ થઈ જાય કે એક પણ વ્યક્તિ આમાં જીવતો નહીં બચ્યો હોય. એ જગ્યાએથી, એ વિસ્ફોટમાંથી, એ જ્વાળાઓમાંથી માત્ર એનો હાથ દાજે છે અને ત્યાંથી એ જીવતો બહાર આવે છે. રમેશ વિશ્વાસ કે જે અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, C7 વોર્ડની અંદર તેને વધારે ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવે છે. લોકોને એ પણ પ્રશ્ન થાય છે કે આવડી મોટી દુર્ઘટનામાંથી એ કેવી રીતે બચી શકે. તો એ ચમત્કાર, પ્રભુ પરનો વિશ્વાસ અને જે રીતે આપણે કહીએ છીએ કે રામ રાખે અને કોણ ચાખે. અને બીજી વાત કે જેનો દોરી સંચાર ખુદ પ્રભુ કરતો હોય એનો વાળ પણ વાંકો કોણ કરી શકે. પરિસ્થિતિની અંદર ફરીથી એક વખત સાબિત થયું છે કે કોઈક તો એવું છે કે જે દોરી સંચાર કરી રહ્યું છે. જી ઉમંગ, આભાર આપનો. એટલે રમેશ વિશ્વાસ કુમાર, જ્યારે આ આગ લાગી, જ્યારે પ્લેન ક્રેશ થયું અને વિસ્ફોટ થયો ત્યારે ટેમ્પરેચર એટલું બધું હતું, 700 ડિગ્રી સેલ્સિયસ અગ્નિજ્વાળાનું ટેમ્પરેચર હતું. છતાં પણ તેમાંથી આ રમેશભાઈ બહાર આવે છે બચીને અને જાતે ચાલીને તેઓ બહાર આવે છે. શું કહ્યું રમેશભાઈએ તમને એકવાર સંભળાવીએ. सर ने पूछा कि कैसे हुआ तो मैंने उसके बारे में बताया और सब हाल चाल पूछा सब. और मेरे नजरों के सब सामने हुआ था. मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला. क्योंकि थोड़ा टाइम लिए कि तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ. लेकिन जब मेरी आँख खुल गई, मैं देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ. तो मैंने ट्राई किया. जब
मेरी सीट थे वो मेरी बेल्ट निकाला मैंने, वो ट्राई की जहाँ से निकल सकते वहाँ से, तो मैं निकल गया वहाँ से। मेरे सामने नजरों के सामने एयर होस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मिस हो गए थे सभी। टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना, तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो। बाद में से मेरे को लगा कि कुछ हुआ। बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और वाइट। बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज्यादा करने के लिए वो रेस तो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया। जहाँ वो क्या था वो, मैं जो साइड पे था ना, वो साइड हॉस्टल पे नहीं लैंड हुई थी। हॉस्टल के जो ग्राउंड फ्लोर है ना जैसे नीचे, वहाँ लैंड हुई थी। तो मुझे दूसरे के बारे में मेरे को पता नहीं, लेकिन मैं जहाँ लैंड हुआ था ना वो नीचे की साइड थी। तो जब वहाँ थोड़ा पेस भी था प्लेन के जब बाहर, तो जब जैसे मेरा डोर टूटा ना सब, तो मैंने देखा ना जब सामने कि थोड़ा इधर पेस है, तो मैं ट्राई कर सकता हूँ निकलने के लिए। तो मैंने ट्राई किया निकलने के लिए, तो फिर मैं निकल गया उधर, क्योंकि अपोजिट साइड पे थे ना वो बिल्डिंग का वो था ना दीवार, तो उधर से कोई शायद नहीं निकल सका होगा, क्योंकि उधर पूरा उधर ही क्रैश हुआ था। मैं जो जहाँ था वहाँ थोड़ा पेस था, फिर भी मेरे पता नहीं मैं कैसे बचा हूँ, क्योंकि मेरी नज़र के सामने ही सब 2 एयर होस्टल वो अंकल आंटी सब उधर ही सब। थोड़ा जब आग लगी ना मेरा लेफ्ट हैंड भी जल गया थोड़ा। फिर एम्बुलेंस मेरे को उठा लेके इधर आया हॉस्पिटल में। इलाज बहुत अच्छा, यहाँ के लोग बहुत सपोर्टिंग है, बहुत अच्छा इलाज कर रहे हैं।